નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। મત ગણતરીને હવે ગણતરીના કલાકો જ બાકી છે, તેની પહેલા સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરના બે બૂથ પર ફરી એક વખત મતદાન થશે। વિસાવદરની પેટા ચૂંટણીમાં બે બૂથ ઉપર ફરી એક વખત મતદાન થશે, જેમાં બૂથ નંબર 86 માલીડામાં ફરી એક વખત મતદાન થવાનું છે। બૂથ નંબર 111 નવા વાઘણિયામાં પણ ફરી એક વખત મતદાન થશે। બંને બૂથને લઈને બૂથના રિટર્નિંગ ઓફિસરે ફરિયાદ કરી હોવાની વાત સામે આવી છે। ચૂંટણી પંચ દ્વારા ઓફિશિયલ એક લેટર જાહેર કરવામાં આવ્યો છે કે રિટર્નિંગ ઓફિસર દ્વારા મતદાન માટે એટલે કે બીજી વખત મતદાન માટે ફરિયાદ કરી હતી કે જેને લઈને આ બંને બૂથ ઉપર બીજી વખત મતદાન યોજાશે। આવતીકાલે સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગ્યા સુધી આ બંને બૂથના મતદાતાઓએ ફરી એક વખત મતદાન કરી શકશે। વિસાવદરની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર। હજુ ગઈકાલે મતદાન પૂરું થયું છે। 56% જેટલું મતદાન વિસાવદરની પેટા ચૂંટણીમાં થયું છે। તો વિસાવદરની પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર। બંને બૂથ ઉપર ફરી વખત મતદાન થવાનું છે। ગઈકાલે હજી મતદાન પૂરું થયું છે, જેમાં 56% જેટલું મતદાન થયું હતું અને એ બાદ હવે વિસાવદરના બે બૂથ ઉપર ફરીવાર મતદાન થવાનું છે। ઇલેક્શન કમિશન દ્વારા આપને જે સ્ક્રીન ઉપર લેટર દેખાઈ રહ્યો છે, ચૂંટણી પંચ દ્વારા એ ફરી એક વખત મતદાન કરવા માટેનો આદેશ આપ્યો છે અને બે બૂથ ઉપર મતદાન થશે। માલીડા બૂથ ઉપર કે જે વિસાવદરનું 86 નંબરનું બૂથ હતું ત્યાં ફરી એક વખત મતદાન થશે અને સાથે જ 101 નંબરનું બૂથ કે જ્યાં પણ ફરી એક વખત મતદાન થવાનું છે। એટલે કે વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ફરી એક વખત નવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો છે, જ્યારે મત ગણતરીને હવે ગણતરીના કલાકો જ બાકી છે। કલાકોની વચ્ચે બે બૂથ ઉપર ફરી એક વખત મતદાન થવાનું છે। આપને જણાવી દઈએ, ઇલેક્શન કમિશન દ્વારા જે લેટર આપવામાં આવ્યો છે, જે લેટર બહાર પાડવામાં આવ્યો છે, એ લેટરની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અહીંના એટલે કે બૂથ નંબર 86 અને બૂથ નંબર 111 બંને જગ્યા ઉપરથી રિટર્નિંગ ઓફિસર અને ઓબ્ઝર્વર ઓફિસર દ્વારા ચૂંટણી પંચને બંને જગ્યા ઉપર ફરી વખત મતદાન કરવા માટે એ સૂચન કરવામાં આવ્યું હતું। તેને લઈને આ ફરી એક વખત બંને જગ્યાએ મતદાન જે છે તે કરવા માટેની અપીલ કરવામાં આવી હતી, જેને લઈને અત્યારે આ બંને જગ્યા ઉપર ફરી એક વખત મતદાન માટેની એ અપીલ એ અત્યારે સામે આવી છે। મારી સાથે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા જોડાય છે। રાજુભાઈ, વિસાવદરની પેટા ચૂંટણીમાં મત ગણતરી પહેલા એક ટ્વિસ્ટ છે, બે બૂથ ઉપર ફરીવાર મતદાન માટેનું કહેવામાં આવ્યું છે। જી, આવા તો 8 થી 9 બૂથ ગોપાલભાઈ ઇટાલિયાએ પુરાવાઓ પણ આપ્યા છે। અમુક જગ્યાએ બોગસ વોટિંગ થયું છે, જ્યાં ખરેખર એવરેજ મતદાનથી 30% વધારે મતદાન થયું હોય એવા હજુ પણ 2-3 બૂથ છે રૂપાવટી સહિતના કે જ્યાં 90% થી વધારે મતદાન થયું છે। 100% અમે કહીએ છીએ અહીંયા બોગસ વોટિંગ થયું છે। નવા વાઘણિયામાં તો પ્રિસાઇડિંગ ઓફિસર સાથે મારામારી કરીને બોગસ વોટિંગ કરવાના પ્રયત્ન થયા, ક્યાંક ને ક્યાંક મતદાન અટકાયું છે। તો જે જગ્યાએ હાલ પૂરતું જે વાત છે કે ખરેખર ફરી વખત મતદાન કરવામાં છે, બે હતું ની વાત છે। બોગસ જ્યાં થયું છે, જેના પુરાવાઓ આપ્યા છે અથવા તો સીસીટીવી કેમેરા છે એ ચેક કરવામાં આવે। આ સાથે કહીએ સીસીટીવી કેમેરા ચેક થાય તો બોગસ વોટિંગ થયું છે। લોકો મરી ગયા છે એમનું પણ વોટિંગ થયું છે, અમને ત્યાંથી ખબર પડી છે, લોકલ લેવલેથી જાણવા મળ્યું છે। અને દાવા સાથે કહીએ છીએ કે ઇલેક્શન કમિશન અમે જે બૂથના નામ દઈએ એના સીસીટીવી વાયરલ કરે અથવા તો અમને આપે। અમે કહીએ છીએ સીસીટીવી શા માટે મૂકવામાં આવ્યા છે, કેમેરા શા માટે મૂકવામાં આવ્યા? જો જે બોગસ જે ગેરબંધારણીય પ્રવૃત્તિઓ જો કેદ થાય છે, ની કેદ થયેલી પ્રવૃત્તિઓ દેખાડવાની જ નથી તો કેમેરાનો મતલબ શું છે? બે બૂથ વાળી વાત છે। અમે કહીએ છીએ આજે ગોપાલભાઈએ જે બૂથની યાદી આપી છે તમામ બૂથ પર ફરી વખત વોટિંગ થવું જોઈએ। જી રાજુભાઈ, તમે ઉપર જે વાત થઈ કે બંને જગ્યાએ વોટિંગ રોકવામાં આવ્યું હતું, ત્યાં ફરી વોટિંગ છે આવતીકાલે, તમે કેટલા યાદી આપી હતી કે આટલા બૂથ ઉપર વધારે 10%, 15%, 20% અથવા 25% વધારે થયું હોય? અમે જયારે યાદી આપી હતી એમાં 9 થી 10 બૂથ છે, પણ મહત્વની જે વાત કરું 10-15% મતદાન વધારે થયું એની હું વાત નથી કરતો, હું તો 3% મતદાન વધારે થયું। 100% માંથી 90% જ્યાં મતદાન થયું છે એવા 3 થી 4 ફરી વખત
ક્રોસ ચેક થવું જોઈએ, અથવા તો 2 કે 3 બૂથના કેમેરા સીસીટીવી ફૂટેજ છે એને બતાવવા જોઈએ. ઉમેદવાર માંગે છે કે અમને બતાવો, અમે એમાં ખરેખર બોગસ થયું છે એ સાબિત કરી દઈશું. ક્યાંક ને ક્યાંક એ બૂથ ઉપર અમારા બૂથ ઇન્ચાર્જને બેઠવા દેવામાં નથી આવ્યો. સીધી વાત એ છે કે બૂથ ક્રેપ્ચિંગ કરવામાં આવ્યું છે અને ત્યાં બોગસ થયું છે, પણ ચૂંટણી અધિકારી મૂક પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે. જ્યાં મતદાન અટકાવાયું હતું માત્ર એ 2 બૂથ પર ફરી વખત વોટિંગની વાત છે. જ્યાં બોગસ થયું હતું એ બોગસ થયેલું મતદાનને સમર્થન ચૂંટણી અધિકારી કરતા હોય એવું અમને દેખાય છે, નહીતર ત્યાં પણ ફરી વખત મતદાન થવું જોઈતું હતું. બિલકુલ રાજુભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા આપણી સાથે જોડાયા હતા. તેમણે કહ્યું કે આ બંને બૂથ ઉપર મતદાન અટકાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ અહીંયા એ ફરી આવતીકાલે મતદાન કરવામાં આવ્યું છે. જો કે આમ આદમી પાર્ટીએ 3 કરતાં વધુ બૂથને લઈને એ ચૂંટણી પંચ અને પ્રાંત અધિકારીને રજૂઆત કરી છે કે આ તમામ જગ્યા ઉપર બોગસ મતદાન થયું હોય તેવા તેમને સંકેતો, તેવા તેમને આક્ષેપો લગાવ્યા છે. હવે જોવાનું રહેશે કે આવતીકાલે સવારે આ 2 બૂથ ઉપર મતદાન થાય છે કે પછી બીજા કેટલાક બૂથ ઉપર પણ થાય છે, કેમ કે આ ચૂંટણી પંચ દ્વારા હાલ માત્ર 2 બૂથ ઉપર એ ફરી એક વખત મતદાન કરવા માટેની એ જાહેરાત કરી છે, જેને લઈને આવતીકાલે વિસાવદરની અંદર આ બંને બૂથ પર ફરી એક વખત મતદાન થશે.